અમરેલી શહેરમાં નકલી પોલીસ ઝડપાયો। પોલીસ નહીં હોવા છતાં પોલીસની વર્દીમાં આટાફેરા મારતા શખ્સને દબોચી લેવામાં આવ્યો। અમરેલીના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસને દબોચી લીધો। ઉમેશ રાહુલભાઈ વસાવા ગામ ચિત્તપુર તાપી જિલ્લાના શખ્સને નકલી વર્દી સાથે ધરપકડ કરવામાં આવી છે। આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત ₹4,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર રાજુલા। आईजी श्री गौतम परमार सर तथा अमरेली जिला पोलीस अधीक्षक श्री हिमकर सिंह साहेबनी सूचना और मार्गदर्शन हेठळ क्यांक खोटा पोलीसनी ओळख पोलीस युनिफॉर्म पहेरीने फरता लोको विरुद्ध कायदेसर कार्यवाही राखवा अरे वॉच राखवा माटे कायदेसर कार्यवाही करवा माटे जिला एलसीबीनी सूचना मार्गदर्शन आपवामां आव्युं हतुं। जे अन्वये अमरेली एलसीबी पीआई अल्पेश पटेल द्वारा तेमनी टीमने सूचना आपी हती अने આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા। એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલું હોય તો અમારું ધ્યાન દોરશે। હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હતા। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।